સારો નિબંધ આપણે ક્યારે લખી શકીએ કે એની અંદર જો આના ઉપર મારો એક લેક્ચર છે યુટ્યુબમાં, નિબંધ કઈ રીતે લખવો એના ઉપર, કે તમારું નિબંધમાં ચેક થશે તમારો ફ્લો, કે તમારો ફ્લો કેવો છે. બીજું તમારું કન્ટેન્ટ, અને ગુજરાતી ભાષામાં ચેક થશે તમારું જે વ્યાકરણ જે છે, વ્યાકરણ અને જોડણી. સાહેબ મોટા ભાગના આપણા ગુજરાતી જે આપણે છીએ તો મોટા ભાગના આમાં ભૂલ કરે છે. ફ્લો પણ નથી, કન્ટેન્ટ પણ નથી, અને વ્યાકરણ અને જોડણીમાં પણ આ લોકો ભૂલ કરે છે. અને બીજી વસ્તુ, હવે હું તમને કહું કે સાહેબ નિબંધ માટે શું કરું? કંઈ નહીં, રેગ્યુલર ન્યૂઝપેપર વાંચો. નિયમિત ન્યૂઝપેપર વાંચવાથી, અને બીજું ગુજરાત સમાચારમાં સાહેબ એક બહુ હું રેગ્યુલર વાંચું છું, હું તૈયારી નથી કરતો છતાંય વાંચું છું. ન્યૂઝ ફોકસ કરી અને એક એડિટરનો લેખ આવે છે ન્યૂઝ ફોકસ કરીને, અલગ અલગ સુંદર મજાના ટોપિક ઉપર આ લખે છે. તમને ખબર પડશે કે ફ્લો કેવો હોવો જોઈએ. બીજું કાનજી ભાલાળા સાહેબ પણ બહુ સારું લખે છે સંદેશમાં, એના પણ વાંચી શકો છો તમે. ગુણવંત શાહ સાહેબના દિવ્ય ભાસ્કરમાં વાંચી શકો. જય વસાડા, ભવેન કચ્છીના પણ તમે લેખ વાંચી શકો. તો આનાથી શું થાય? આપણી સાહિત્યિક ભાષા ડેવલપ થાય. થોડુંક વાંચવું પડશે.